વૈશ્વામિત્રી ધામ બોરીજ જૈન તીર્થ દેરાસર ગાંધીનગર એક્ઝેક્ટ અક્ષરધામની બાજુમાં અહીંયા જૈન ભોજનશાળા છે. આજે આપણે એ જૈન ભોજનશાળા બોરીજ વિશ્વામિત્રી ધામની મુલાકાતે આવ્યા છીએ. અહીંયાનું ભોજન આપણે લઈશું, ભોજન કેવું છે અને એની એક્ઝેક્ટ અક્ષરધામની બાજુમાં જ આવેલું છે. મેન હાઈવે છે, ચોકડી છે, આ પહેલો ગેટ છે. અહીંયા આ જૈન તીર્થમાં 2 ગેટ છે વિશ્વામિત્રી બોરીજમાં. એમાં પહેલો ગેટ છે, બીજો ગેટ થોડો આગળની સાઈડ છે અને એ એક્ઝેક્ટ ભોજનશાળાની બાજુમાં જ છે. એટલે જે કોઈ ચાલી ના શકતા હોય એવા લોકોને એક્ઝેક્ટ ત્યાં જવું હોય તો ત્યાંથી પણ ગેટથી બાજુમાં જ અડીને જ ભોજનશાળાની બાજુમાં ગાડી પાર્ક થશે. એટલે ઇઝીલી અંદર તમે ભોજનશાળામાં જઈ શકશો. ચાલો આપણે બોરીજ જૈન ભોજનશાળાની મુલાકાત લઈએ, ત્યાંનું ભોજન લઈએ અને તમને બતાવીએ, તમને રિવ્યૂ આપીએ કે ત્યાંનું ભોજન કેવું છે. આ બોરીજમાં જૈન તીર્થમાં બીજા નંબરનો ગેટ છે, જ્યાંથી આ ભોજનશાળા એકદમ બાજુમાં છે. અહીંયા બી ગાડી પાર્ક થઈ શકે છે. આપણે વાત કરી હતી તમને આ બીજા ગેટની, કે જે બીજા ગેટમાં ભોજનશાળાની બાજુમાં જ અહીંયા આરામથી ગાડી પાર્ક થઈ શકે છે. એટલો મોટો આ ગેટ છે, તમારી ગાડી ઇઝીલી અહીંયા આવી જશે અને અહીંયા આરામથી પાર્ક થઈ શકશે. ઉંમરલાયક વડીલો, શારીરિક તકલીફવાળા વ્યક્તિઓ માટે બહુ ઇઝી વે છે ભોજનશાળા માટે આવવા માટે. અહીંથી તમે આરામથી આ પગથિયાથી ચડીને સામે ભોજનશાળા છે એમાં જઈ શકો છો ભોજન માટે. રાકેશભાઈ છે જે ભોજનશાળાના મેનેજર છે, એ આપણાને અહીંયાનું નવકાશી બપોરે ભોજન અને સાંજે 24 ટાઈમિંગ અને એમનો શું પ્રસાદનો ભાવ હોય છે એ બી તમને સમજાવશે. રાકેશભાઈ, આપણે સવારે નવકાશીનો સમય નોકરીનો સમય સવારે 7:30 થી 9:30 સુધી અને બપોરે 11:30 થી 1:30 અને સાંજે 5 થી સૂર્યાસ્ત સુધી. સૂર્યાસ્ત પહેલા. ને એમાં આપણે સવારે નાસ્તામાં આપીએ છીએ ખાખરા, મગ, પછી એક નાસ્તો હોય આપણે ગરમ હોય, ઉપમા, પૌવા, ચટપટી, ખીચડી એમાંથી હોય. ને એક નાસ્તો સૂક હોય, નમકીન હોય, સેવ હોય, મિક્સ ચવાનું હોય, પાપડી હોય, ગાંઠિયા હોય, મરચાં, ચાવકર, મેથી મસાલો. અને બપોરના જમવામાં રોટલી, એક શાક, એક કઠોળ, દાળ, ભાત, પાપડ, છાશ, ગોળ. અને આપણે સાંજે ખીચડી, કઢી, ભાખરી, શાક હોય, પાપડ હોય અને ગોળ. જબરજસ્ત. રાકેશભાઈ આપણાને આ ભોજનશાળાની ડિટેલ આપી છે. સવારે નવકાશીથી લઈને સાંજે 24 સુધીની આ એન્ટ્રન્સ છે. અહીંથી તમારે થાળી, વાટકી અને ચમચી લઈ અને કાઉન્ટર ઉપર જવાનું હોય છે. આ કાઉન્ટર છે જ્યાં બધો ભોજન પ્રસાદ રાખવામાં આવે છે, એ તમે જોઈ શકો છો. આ છે ગરમા ગરમ રોટલી જે સ્ટીલના કેસરોલમાં રાખવામાં આવી છે કે પ્રસાદ ગરમ જ રહે. કોઈને કોરી રોટલી જોતી હોય તો કોરી રોટલી પણ છે. આજે પ્રસાદમાં ગાંઠિયાનું શાક છે, કઠોળમાં લીલા વટાણા, દાળ, ભાત, મેથીઓ મસાલો છે. અને આ ભોજનશાળાનું આખું ડાઇનિંગ છે એ તમે જોઈ શકો છો. અત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ પ્રસાદ લઈ રહ્યા છે અને ઘણા બધા પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. બહુ જ મોટું આ જૈન તીર્થ છે. જૈન તીર્થની અંદર આવેલી આ શુદ્ધ, સાત્વિક અને એકદમ નેટ એન્ડ ક્લીન ભોજનશાળા છે. ચાલો તમને અહીંની કિચનની મુલાકાત લઈને બતાવીએ કે અહીંનું કિચન કેવું છે. આ અહીંનું રસોડું છે. ગરમા ગરમ રોટલી અત્યારે બની રહી છે અને શુદ્ધ દેશી ઘી એમાં લગાડીને પીરસવામાં આવે છે. આ તમે અહીંનું રસોડું જોવો. હે આપણા અહીંના મેન રસોઈયા છે. સાહેબ, આપનું નામ? પ્રેમજીભાઈ છે, જે ભોજન પ્રસાદ બનાવે છે
એમના બધા સ્ટાફ મેમ્બરો સાથે અહીંયા હે રશ્મિકાબેન અને બાનું નામ અમચીબેન, આ બધા અહીંનો રસોડાનો સ્ટાફ છે કે જે ભોજન પ્રસાદ બનાવીને યાત્રિકોને ભોજન પ્રસાદ પીરસે છે. એકદમ જબરજસ્ત ભોજન અહીંયા બનાવવામાં આવે છે. આ કન્ટેનર છે, આ બધા કન્ટેનર છે કે જેની અંદર દાળ શાક બધું ગરમ રહીએ એ માટેના આ બધા કન્ટેનર અહીંયા રાખવામાં આવ્યા છે. આ તમે જુઓ એકદમ ગરમા ગરમ ઉકળતી દાળ છે. આ ચૂલા ઉપર જ ધીમા તાપે શાકનું તપેલું મૂકી દેવામાં આવ્યું છે. આ તમે જુઓ ધુવાણા બી નીકળતા છે. રસોડાની ક્લિનિંગનેસ તમે જુઓ, એકદમ ચોખ્ખું ચટ આ રસોડું છે. બધી જાતના ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા રાખવામાં આવેલા છે કે એકદમ ઇઝીલી અને એકદમ ઝડપથી ભોજન પ્રસાદ તૈયાર કરી શકાય અને યાત્રિકોને ગરમા ગરમ ભોજન પ્રસાદ પીરસી શકાય એવી રીતની બધી જ સુવિધા અહીંયા બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. ભોજનશાળાની બાજુમાં જ સાધુ સાધ્વીજી માટે પાણી ઉકાળવા માટેની અને યાત્રિકો માટે પણ અહીંયા પાણી ઉકાળીને આપવા માટેની આ જગ્યા છે. અહીંયાથી ઇઝીલી પાણી ઉકાળીને બાજુમાં પીરસી શકીએ છીએ. આ એક સ્પેશિયલ અલગ જગ્યા ભોજનશાળામાં ફાળવામાં આવેલી છે. તમે બહારગામથી કોઈ પણ જગ્યાએથી બસ લઈને સંઘ લઈને આવો તો તમને અલગથી અહીંયા રસોડું બનાવીને અહીંયા ભોજન પ્રસાદ બનાવીને તમને પીરસવામાં આવશે. તમારે એડવાન્સમાં 2 દિવસ પહેલાં તમે અહીંયા જાણ કરી દેજો અહીંયાના શ્રી મેનેજર સાહેબને, તો તમને બધી જ વ્યવસ્થા ભોજન પ્રસાદની અને ઉતારાની અહીંયા મળી જશે. તમે અહીંયા આવીને ભોજન પ્રસાદનો લાભ લઈ શકશો. એટલી બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે. તો જરૂરથી તમે તમારા પરિવાર સંઘ મિત્રો સાથે આ જૈન તીર્થની મુલાકાત લેજો અને અહીંયા ભોજન પ્રસાદ ઇઝીલી અવેલેબલ થઈ શકશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે ભીડ વધતી ગઈ છે ભોજન પ્રસાદ લેવા માટે. અહીંયા દર્શનાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. હવે આપણે દર્શનાર્થીને જેન્યુન રિવ્યૂ માટે મળીશું. આ ભોજન પ્રસાદનો જેન્યુન રિવ્યૂ એમને પૂછીએ. આ ભોજન પ્રસાદ જમ્યા પછી એમને કેવો લાગ્યો. આપણી સાથે જયસુખભાઈ મહેતા છે જે ગાંધીનગર મના વતની છે. એનો આપણે આ જૈન ભોજનશાળાનો પ્રસાદનો રિવ્યૂ લઈએ. જયસુખભાઈ, તમને આ ભોજન કેવું લાગ્યું? ફાઇન, એકદમ ફાઇન. આમાં દાળ શાકમાં ટેસ્ટમાં કેવું લાગ્યું તમને? બહુ સ્વીટ છે અને અમારા ટેસ્ટી છે. તમારા માટે એકદમ ટેસ્ટી છે. બરાબર. તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? એટલે આ લગભગ 4th ટાઈમ આમ આવ્યા. બરાબર. 4થી થી 5મી વાર તમે આવ્યા? 4-5 વર્ષથી રહીએ છીએ. 4-5 વર્ષથી તમે રહ્યો છો અહીંયા આવીએ છીએ ભોજન લેવા. બહુ જ સરસ. જયસુખભાઈએ એમનો રિવ્યૂ આપ્યો છે. 4-5 વર્ષથી અહીંયા રહે છે અને 4થી થી 5મી વાર એમની આ ભોજનશાળાની આ મુલાકાત છે. તે ધવલભાઈ ને મનાલીબેન છે જે જયસુખભાઈના સન, દીકરા અને વહુ છે. એ પણ અહીંયા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. એમનો રિવ્યૂ આપણે જાણીએ. ધવલભાઈ, તમને કેવું લાગ્યું આ ભોજન પ્રસાદ? એકદમ સરસ હોય છે ભોજન, અને ખાસ તો વડીલો માટે અને ઉંમરવાળા માટે વ્યવસ્થિત હોય છે અને સ્વચ્છ અને સારી રીતે એકદમ maintain ઘર કરે જેવું છે. તમને લાગ્યું? ઘર જેવું લાગે છે. પ્યોર અને હાઇજીન, એકદમ પ્યોર અને હાઇજીન. અમે અહીંયા 4થી 5મી વખત આવ્યા છીએ. અમે તો ખાસ જૈન નથી, અમે લોકો અમે વૈષ્ણવ વાણ્યા છે, પણ તો પણ અમે અહીંયા આવીએ છીએ વારંવાર, દર્શન પણ કરીએ છીએ અને પ્રેમથી ભોજન પણ લઈએ છીએ. મમ્મી પપ્પાને બહુ ફાવે છે, અમને પણ બહુ ફાવે છે. અમારો 12 વર્ષનો દીકરો છે, એને પણ એટલું જ અહીંયા ફાવે છે. આજે સ્કૂલ ચાલુ હોવાથી આજે નથી આવ્યો, બાકી અમે આવીએ છીએ અને અમે બધા સરસ રીતે ભોજન લઈએ છીએ અહીંયા. તમે બેનનો રિવ્યૂ સાંભળ્યો હશે. એમને એક બહુ જ મોટી વાત કરી કે એમનો 12 વર્ષનો ન્યૂ જનરેશનનો છોકરો છે, એને પણ આ ભોજનશાળાનું ભોજન એટલું જ પ્રિય છે, એટલું જ વાલું છે. એટલે તમે સમજી શકો છો કે બારે હોટલમાં જમવા કરતાં આ જૈન ભોજનશાળાનું ભોજન કેટલું સાત્વિક અને શુદ્ધ શાકાહારી ઘરનું ભોજન જેવું આ લોકોને અનુભવ થયો છે. ત્યારે જ આ બેન એમના 12 વર્ષના નાના બાળકનું આવડું મોટું રિવ્યૂ આપી રહ્યા છે.
અહીંયા બારે આ છાશની પણ સુવિધા છે. તમે જેવા ભોજનશાળાની બારે પ્રસાદ લઈને આવો તો અહીંયા આ એકદમ ચિલ્ડ ઠંડી છાશ તમને અહીંયા પીરસવામાં આવશે. અહીંયાથી વાટકી લેવાની અને આ ટાંકીમાંથી છાશ લેવાની. બકુલભાઈ ત્રિવેદી છે જે હાલ જ ભોજન પ્રસાદ લઈને આવ્યા છે. આપણે એમનું જેન્યુઅન રિવ્યૂ પૂછીએ. બકુલભાઈ, તમને અહીંયા ભોજન પ્રસાદ લીધા પછી કેવું લાગ્યું? અહીંયા શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે. જ્યારે પણ આવો ત્યારે ગરમ, અને સ્વચ્છતા પણ એટલી સરસ છે. અમે જતા આવતા વર્ષોથી અહીંયા જમીએ છીએ, બહાર બીજે ક્યાંય જમતા નથી. સાહેબ, તમે કેટલા વર્ષથી અંદાજિત આવતા હશો અહીંયા? છેલ્લા 20 વર્ષથી તો આવીએ છીએ. બહુ જ સરસ. હવે ત્રિવેદી સાહેબે વાત કરી કે ઓછામાં ઓછા 20 વર્ષથી અહીંયા આવે છે અને આ ભોજનશાળામાં, બોરીજ ભોજનશાળામાં ભોજન પ્રસાદ લે છે. એટલે તમે સમજી શકો છો કે એક જ વ્યક્તિ ફેમિલી સાથે કન્ટિન્યુઅસ 20 વર્ષથી અહીંયા ભોજન પ્રસાદનો લાભ લેતા હોય તો અહીંયાનું ભોજન ઘર જેવું સાત્વિક શુદ્ધ ભોજન અને ગરમા ગરમ યાત્રાળુઓને પીરસવામાં આવે છે, એવો ત્રિવેદી સાહેબનો અનુભવ છે. અમારી ભોજન પ્રસાદની થાળી આવી ગઈ છે. ગરમા ગરમ રોટલી છે, આજે શાકમાં ગાંઠિયાનું શાક છે, કઠોળમાં લીલા વટાણા, ભાત, મેથીઓ મસાલો. તમે રોટલીની ક્વોલિટી જુઓ, એકદમ ગરમા ગરમ દેશી ઘી જે આપણે રસોડામાં જોયું હતું એમાં લગાડેલું છે. હાલ ઘણો બધો સમય થઈ ગયો છે તો પણ દર્શનાર્થીઓ ભોજન પ્રસાદ લેવા માટે હજી પણ ચાલુ છે. આ તમે જોઈ શકો છો. એકદમ સાત્વિક ભોજન આ બોરીજ જૈન તીર્થની અંદર આ ભોજનશાળામાં મળે છે અને બહુ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે. નવકાશીમાં બપોરે ભોજનમાં અને સાંજે ચોવિયારમાં પણ અહીંયા હાજરી આપતા હોય છે. એકદમ નેટ એન્ડ ક્લીન ભોજનશાળા છે. આ તમે જોઈ શકો છો. અહીંની સ્વચ્છતા, અહીંની ચોખ્ખાઈ અને અહીંયાનું ડાઇનિંગ પણ ઘણું બધું મોટું છે.